નમસ્કાર મિત્રો, હાલમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। આ વચ્ચે સુરતના પાલ વિસ્તારમાં ડિપ્રેશનમાં આવીને કાપડ વેપારીની પત્નીએ 9મા માળેથી મોતની છલાંગ લગાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું। એટલું જ નહીં, આ મામલે તપાસ દરમિયાન પાલ પોલીસે સાસુ સસરા, પતિ અને નણંદ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી। આ અંગેની માહિતી અનુસાર સુરતના પાલ ભાઠા ગામ ખાતે ગ્રીન સિટીમાં રહેતા 30 વર્ષીય વર્ષાબેન નામની મહિલાએ 9મા માળે ફ્લેટની બાલ્કનીમાંથી નીચે છલાંગ મારતા ભાગદોડ મચી જવા પામી હતી। તેમજ કાપડ વેપારીની પત્નીએ વર્ષગાંઠના બીજા દિવસે જ આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી। આ સાથે જ ગંભીર ઈજા થતાં પરિવારજનો સારવાર માટે અડાજણ ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। જ્યારે વર્ષાબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર છે। તેમના પત્ની સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે, જ્યારે તે માનસિક ડિપ્રેશનથી બીમારીથી પીડાતી હોવાથી દવા ચાલતી હતી। તેમણે ડિપ્રેશનને લીધે આ પગલું ભર્યું હતું। એટલું જ નહીં, વર્ષાના લગ્ન ડિસેમ્બર 2015માં શ્યામ ઉર્ફે લખન સાથે થયા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।